નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં ગણિત વિષયના એકમ નંબર 12 આપણે ભાગ પાડી શકીશું. તો એ પ્રશ્ન એક છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો છે કે 10 સફરજન 5 બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા સફરજન મળે? તો દરેક બાળકને 2 સફરજન મળે. બીજું છે 4 બાળકો વચ્ચે 12 ચોકલેટ સરખા ભાગે વહેંચવામાં આવે તો નીચેનામાંથી કઈ વહેંચણી સાચી છે? 4 બાળકો વચ્ચે 12 ચોકલેટ વહેંચવાની છે, એટલે કે એક બાળકને 3 ચોકલેટ મળે, એટલે કે સી વિકલ્પ સાચો છે. ત્રીજો છે 8 કેળા 4 વાંદરા વચ્ચે વહેંચવાના હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો 8/4 કરીએ તો દરેક વાંદરાને 2 કેળા મળે. 15 મણકાને 3 સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો ગણાય? તો 15 મણકાને 3 જૂથમાં વહેંચવાના હોય તો 15/3 કરવા પડે, તો એ વિકલ્પ એ સાચો ગણાય. 20 દડાને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં કેટલા દડા આવે? તો 20/4 કરીએ તો 4 પંચા 20 થાય, એટલે કે વિકલ્પ સી સાચો જવાબ છે. હવે બીજો છે કે સવિતા પાસે 3 બોક્સમાં નીચે પ્રમાણે જુદી જુદી સંખ્યામાં મીઠાઈ છે. તો અહીંયા 3 બોક્સ છે અને ત્રણેય બોક્સમાં મીઠાઈની સંખ્યા જુદી જુદી છે. તો આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 મીઠાઈ છે. આ મીઠાઈને એવી રીતે વહેંચો કે દરેક બોક્સમાં સરખી મીઠાઈ આવે. દરેક બોક્સમાં કેટલી મીઠાઈ આવશે? તો 15 મીઠાઈ છે અને 3 બોક્સ છે, તો આપણે એના ભાગ પાડીએ તો 15/3 કરીએ તો 5 તરી 15 થાય, તો એક બોક્સમાં 5 મીઠાઈ આવશે. 10 રૂપિયાની 12 નોટને 4 મિત્રોમાં વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? તો 10 રૂપિયાની 12 નોટ એટલે કે 120 રૂપિયા થાય. હવે 120 રૂપિયા એ 4 મિત્રોને સરખે ભાગે વહેંચે તો 120/4 કરીએ તો 4 તરી 30 ચોક 120 થાય. અહીંયા તો દરેક મિત્રને 30 રૂપિયા મળે. પછી ચોથો છે કે એક ચોપડીમાં 63 પાના છે. પ્રકૃતિ દરરોજ 7 પાના વાંચે તો પ્રકૃતિ કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી લેશે? તો 63/7 કરીએ તો 7 નવા 63, એટલે કે પ્રકૃતિ 9 દિવસમાં આખી ચોપડી વાંચી લેશે. કુલ 25 ચોકલેટમાંથી 5 ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય? તો 25/5 કરીએ તો 5 થેલીઓ ભરી શકાય. હેત પાસે 36 લખોટી છે. જો તે પોતાના 6 મિત્રોની સરખી સંખ્યામાં બધી લખોટી આપી દે તો દરેકને કેટલી લખોટી મળે? તો 36/6 કરીએ તો 36, એટલે કે દરેકને 6 લખોટી મળે. 45 બટનને 9 શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લગાવવા પડે? તો 45 ભાગા આપણે 9 કરીએ તો 9 પંચા 45, એટલે કે દરેક શર્ટ પર 5 બટન લગાવવા પડે. 49 ફુગ્ગાને 7 બાળકો વચ્ચે સરખી ભાગે વહેંચીએ તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? તો 49/7 કરીએ તો સીધું 49, એટલે કે દરેકના ભાગે 7 ફુગ્ગા આવે. એક બોક્સમાં 16 બુટ્ટી છે. જો દરેક છોકરીને 2 બુટ્ટી આપવાની હોય તો કેટલી છોકરીઓને બુટ્ટી આપી શકાય? તો 16/2 કરીએ તો 2 અઠ્ઠા 16, એટલે કે 8 છોકરીઓને બુટ્ટી આપી શકાય. હવે સીતાને એક રોટલી બનાવતા 3 મિનિટનો સમય લાગે છે. જો સીતા 39 મિનિટ સુધી રોટલી બનાવે તો કેટલી રોટલી બને? તો 39/3 કરીએ તો 13 તરી 39, એટલે કે 13 રોટલીઓ બને. પાયલ પાસે વેચવા માટે 24 કિગ્રા કેરી છે. જો 4 માણસો સરખા જથ્થામાં કેરી ખરીદે તો દરેક માણસે કેટલા કિગ્રા કેરી ખરીદી હશે? 24/4 કરીએ એટલે 4 છંગ 24, તો 6 કિગ્રા કેરી ખરીદી હશે. 24 પેન્સિલને 3 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે? તો 24/3 કરીએ એટલે 3 અઠ્ઠા 24, 8 પેન્સિલ આવે.
30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે? તો 30 ભાગ્યા 6 કરીએ તો દરેકને 5 જલેબી મળે. 6 પંચા 30 એટલે કે 5 જલેબી મળે. મારી પાસે એક સરખી 24 ચોપડીઓ છે. એક ખાનામાં 8 ચોપડીઓ સમાય છે, તો મારે ચોપડીઓ મૂકવા આવા કેટલા ખાનાની જરૂર પડે? તો 24 ભાગ્યા 8 કરીએ તો 8 તરી 24 એટલે કે 3 ખાનાની જરૂર પડે. 18 નારંગી 6 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચીએ તો દરેક બાળકને કેટલી નારંગી મળે? તો 18 ભાગ્યા 6 એટલે 6 તરી 18, તો દરેક બાળકને 3 નારંગી મળે. એક મેદાનમાં મૂકેલી કારના પૈડા મેં ગણ્યા તો 32 થયા. તો મેદાનમાં કેટલી કાર હશે? તો એક કારના પૈડા 4 હોય, તો આપણે 32 ભાગ્યા 4 કરીએ તો 8 ચોક 32 થાય, તો મેદાનમાં 8 કાર હશે. હવે 1 થી 9 સુધીની કઈ કઈ સંખ્યા વડે 999 ને નિશેષ ભાગી શકાય? તો અહીંયા આપણે 1, 3 અને 9 આ રીતે આપણે અહીંયા ભાગાકાર કરેલો છે કે 999 ને 1 વડે ભાગ્યા, 999 ને 3 વડે અને 999 ને 9 વડે ભાગ્યા. તો અહીંયા નિશેષ શેષમાં અહીંયા શૂન્ય આવે છે, એટલે આ 1, 3 અને 9 વડે નિશેષ ભાગી શકાય. હવે અમદાવાદથી વડોદરા વચ્ચે 112 કિલોમીટર અંતર છે. પ્રાચી એક દિવસમાં 8 કિલોમીટર ચાલે છે, તો અમદાવાદથી વડોદરા પહોંચતા તેને કેટલા દિવસ થશે? તો 112 ભાગ્યા 8 કરીએ તો અહીંયા 14 દિવસ થશે. રમીલા પાસે 10 સફરજન છે. તે દરેકના 4 ટુકડા કરી 5 મિત્રોને સરખા ભાગે વહેંચે છે, તો દરેકના ભાગે કેટલા ટુકડા આવે? હવે 10 સફરજનના 4 ટુકડા કરીએ તો 10 ચોક 40 ટુકડા થાય. હવે 40 ટુકડાને 5 મિત્રોને વહેંચીએ તો 40 ભાગ્યા 5 કરીએ તો 5 અઠ્યા 40, એટલે કે દરેકના ભાગે 8 ટુકડા આવે. હવે 4 મિત્ર વચ્ચે કેરી વહેંચતા દરેકના ભાગે 6 કેરી આવે છે. જો આટલી જ કેરી 3 મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલી કેરી આવે? તો 4 મિત્ર વચ્ચે કેરી વહેંચતા દરેકના ભાગે 6 કેરી આવે, તો 4 ગુણ્યા 6 કરીએ એટલે 24 કેરી થાય. હવે આ 24 કેરીને 3 મિત્ર વચ્ચે વહેંચીએ એટલે કે 24 ભાગ્યા 3 કરીએ તો 3 અઠ્યા 24 થાય, તો દરેકના ભાગે 8 કેરી આવે. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો અહીંયા વિકલ્પો આપણે અહીંયા પસંદ કરેલા છે. જો એક ગાયને બાંધવા માટે 4 મીટર દોરડું જોઈએ તો 40 મીટર દોરડામાંથી વધુમાં વધુ કેટલી ગાયો બાંધી શકાય? તો 40 ભાગ્યા 4 કરીએ એટલે 10 ચોક 40 થાય, તો વધુમાં વધુ 10 ગાયો બાંધી શકાય. હવે 72 કાંકરાની અહીંયા આપેલ 9 ઢગલીઓમાં સરખા ભાગે વહેંચણી કરવાની છે, તો 8 નવા 72 થાય, તો દરેક ઢગલીઓમાં 8 કાંકરા આવશે. હવે 42 મીણબત્તીને 6 બોક્સમાં સરખા ભાગે ગોઠવવાના છે, તો 42 ભાગ્યા 6 કરીએ તો 6 સીધા 42 થાય, તો દરેક બોક્સમાં 7 મીણબત્તી આવે. એક ખિસકોલી એક વખતમાં 3 પગલા કૂદે છે, તેને 36મા પગલા સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડશે? તો 36 ભાગ્યા 3 કરીએ તો 12 તરી 36, તો એને 12 વખત કૂદવું પડશે. હવે 9મો દાખલો છે 20 ભાગ્યા 4, તો 20 ભાગ્યા 4 એટલે 4 પંચા 20, તો જવાબ આવશે 5. અને 60 મણકાને નીચે આપેલ માળામાં સરખા ભાગે ગોઠવો, દરેક માળામાં કેટલા મણકા આવશે? તો અહીં આપણે માળા ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6 માળા છે, તો 60 ભાગ્યા 6 કરીએ તો દરેક માળાની અંદર 10 મણકા આવશે. જો મિત્રો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.